मजे करो पुरुषों, आपकी लाइफ बदलने वाली है। और मजे कीजिए महिलाएं, आपके पुरुष बदलने वाले हैं। तो कुछ नया पावर और कुछ नई कहानी लेकर अरे हमारी फिल्म फक्त पुरुषों માટે। तो मिलते हैं आपके नजदीकी सिनेमा घरों में। હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, અમારી આ ચેનલ રિવ્યુ બોક્સમાં આપનું સ્વાગત છે। વિવિધ ગુજરાતી ફિલ્મો અને બોલિવૂડની ફિલ્મો સિરીઝ એના રિવ્યુ આ ચેનલ પર તમને મળશે દોસ્તો। અગર તમે નવા હો અને વિડીયો ગમે તમને આ ફિલ્મ જોજો અને અમારા વિચારો અને તમારા વિચારો કદાચ મેળ ખાતા હોય અથવા તો તમે અગાઉ કોઈ ફિલ્મ જોઈ હોય તો એનો અમારો રિવ્યુ જોજો અને તમને ગમે તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરજો। અમારી આ ચેનલમાં આપનું સ્વાગત છે દોસ્તો। ફક્ત મહિલાઓ માટેના 2 વર્ષ પછી સેમ બેનર હેઠળ સેમ નામ જ લઈને ફક્ત પુરુષો માટે મૂવી આવી ગઈ છે। આમ તો એટલી ફક્ત મહિલાઓ માટે જેટલી હાઈપ હતો ને એટલી સરસ હતી ને કે લોકો આ જોવાના જ છે, જરૂરત નથી કે આને રિવ્યુ પણ છતાં પણ અમે જોઈ છે તો અમને કેવી લાગી એ વાત કરીએ તમને। તો મેઇન અમિતાભ બચ્ચન એના કોરમાં છે, કારણ કે પેલામાં પણ અમિતાભ બચ્ચનથી પ્રમોટ કર્યું હતું ને આમાં પણ અમિતાભ બચ્ચન રોલમાં છે, તમને ખ્યાલ આવી ગયો છે। સાઉથ ઇન્ડિયન છો ना पैन इंडियन પ્રભુ प्रभुदा। આની સ્ટોરી એવી છે દોસ્તો કે ફર્સ્ટ ફિલ્મ સાથે કોઈ કનેક્શન નથી, યસ એક અલગ જ છે। એટલે આમાં એવું છે એક પરિવાર રહેતો હોય છે, એમાં યશ સોનીના મેરેજ થવાના હોય છે એની જૂની પ્રેમિકા સાથે, ત્યાં જ પોળમાં જ રહેતી હોય છે શકન સારા। એ ઘર છે ને એ બહુ વાર જોયું છે ને, એ ગુજરાતી મૂવીમાં હવે એક થઈ ગયું છે કે આ ઘર આવે જ છે। એ ઘર આઇકોનિક ઘર છે, મારે અમદાવાદ જઈને જોવું પડશે કે આ કયું ઘર છે। મલ્હારના બી ઘણા મૂવી ત્યાં શૂટ થયા છે, બહુ સરસ પોળના ઘર હોય ત્યારે એ ઘર આવે જ આવે જ। ત્રીજી ચોથી ફિલ્મ મેં જોઈ કે આ ઘર પર શૂટ થઈ છે, Yes. જેનું ઘર હશે એને તો આમ કહેવાય ને કે જાકમ જોડ થઈ ગઈ છે કે ગુજરાતી સિનેમાનું આઇકોનિક ઘર છે। યસ તો ત્યાં બધા પરિવાર રહેતો હોય છે અને એમાં થાય છે એવું કે એના મેરેજ કોઈકને નથી કરાવવા। હવે કેમ નથી કરાવવા એના તરીકે એના દાદા, જ્યારે આપણે શ્રાદ્ધનો ટાઈમ હવે આવવાનો છે તો શ્રાદ્ધ તરીકે જ્યારે કાગવાસ નાખે ત્યારે આવે દાદા માટે નાખવાનું હોય છે। એ આવીને એ ઈચ્છે છે કે આ મેરેજ ન થવા જોઈએ। હવે એના ચાઇલ્ડહુડ લવ છે એની સાથે એના દાદા કેમ મેરેજ નથી કરાવવા દેવા માંગતા, એ તો મૂવી જોવાથી ખબર મૂવી પડશે। જોવાથી ખબર પડશે કે એમાં સક્સેસ થાય છે કે નથી જતા, અંતે બે ભેગા થાય છે કે નથી થતા અને કેમ દાદાને નથી કરાવડાવવું, એ બધી દોસ્તો આખી ફિલ્મ છે। તો વાત કરીએ ફર્સ્ટ હાફની। ફર્સ્ટ હાફમાં એવું લાગે છે કે કોમેડી કરવા માંગી છે પણ એટલી કોમેડી બી કનેક્ટ નથી થતી એમાં। એટલે સી આમાં કેવું છે કે અમે જ્યારે ગયા ને ત્યારે 10-12 ઓડિયન્સ હતા, એટલે ઓનેસ્ટલી ઘણી વાર કેવું થાય કે એક માહોલ બનતો હોય, તમે બધાને હસતા જુઓ તો તમને લાગે અચ્છા લોકોને મજા આવે છે। હવે અમે બીકોઝ ઓફ અમે બપોરના 2:30 વાગ્યાના શોમાં ગયા હતા તો ઓબ્વિયસલી ઓછું ઓડિયન્સ આવે એવી વાત જ નથી। આ રાત્રે ફૂલ ઓડિયન્સ આવવાની છે ને, પણ ઘણી વાર એવું થાય કે રાત્રે જઈએ ને કદાચ માહોલ ખબર પડે કે અમને જ ખાલી હસવું નથી આવ્યું કે લોકોને પણ નથી આવતું, ખબર નહીં પણ અમને તો નતું આવ્યું। એટલે અમુક એકાદ બે સીનમાં બરાબર છે, પણ જ્યારે દર્શન જરીવાલા એઝ દાદા તરીકે આવે છે ને, જે મજા આવી જોઈએ એની બદલે મને મજા કરતા ઇરિટેશન વધારે થતું હતું કે કેમ આ મતલબ ખબર નહીં કેમ એક્ઝેક્ટલી ટ્રેલર જોઈને એવું એક્સપેક્ટેશન કે એની એન્ટ્રી કે એનો સીન આવશે ને તો આપણને મજા આવી જવાની છે। બહુ આમ મતલબ જે ટ્રેલરમાં બહુ જ હોપફુલ, બહુ જ જોરદાર ટ્રેલર લાગ્યું હતું, પણ સમાવ ખબર નહીં મૂવીમાં એટલું મને જબરજસ્ત કોઈ કોમેડી લાગીને ડિસન્ટ છે, કારણ કે ઓલરેડી આપણે આટલું બધું સારું જોઈ લીધું છે એટલે મને એવું કંઈ હસવાનું વધારે પડતું આવ્યું નથી। હા પણ અને સેકન્ડ હાફ ઇમોશનલ છે। ઇમોશનલ આવે એટલું બધું બી ઇમોશનલ નથી કે તમને આમ ગદગદ કરી નાખે, એટલે ના કોમેડી અને એક કહેવાય ને કે એક ડ્રામેટિક મૂવી બનાવવામાં ના એટલી કોમેડી છે ના એટલી ઇમોશન છે, પણ એની આ મૂવીનો જરૂરત નથી, કારણ કે આટલી સારી કાસ્ટ છે, અમિતાભ બચ્ચન છે અને જે આખું પ્રોડક્શન આનંદ પંડિતનું પ્રોડક્શન હોય એટલે દોસ્તો, કેમ કે પહેલી ઓલરેડી ફિલ્મ ઘણા બધાએ જોઈ છે, બધાને ગમી છે, એટલે આ ફિલ્મ બધા જોવા રહેવાના છે અને ફેમિલી ઓડિયન્સ વાળી છે। હા અને ફુલ્લી ફેમિલી વોચ છે, તહેવારનો સમય છે, એટલે આમ તો રિવ્યુની જરૂરત નથી, પણ આશા વધારે હતી પહેલું ફિલ્મ જોઈને, એટલે બીજામાં એના કારણે નિરાશ થયા જે છે। ફક્ત મહિલાઓથી એક એક્સપેક્ટેશન બંધાણી હતી ને એટલી ફૂલફિલ નથી થઈ લાગતી। બાકી ડિસેન્ટ મૂવી છે। એક્ટિંગની વાત કરીએ દોસ્તો તો યશ સોની અને ઈશા કંસારા બંનેની એક્ટિંગ, જેમને રોલ મળ્યો છે એમને બહુ સારી રીતે નિભાવ્યો છે। ઈશા કંસારાએ પણ જે ઇમોશન્સ દેખાડ્યા છે બધા અમુક 2-3 જગ્યાએ બહુ સરસ દેખાય છે અને શી ઇઝ અ પરફેક્ટ ઇન હર રોલ। યસ અને સેમ મિત્ર ગઢવીનો પણ સપોર્ટિંગ તરીકે છે, પણ એ બી એને સારી રીતે પૂરો કર્યો એક છે। ઇનોસન્ટ કઝિનની રીતે આરતી વ્યાસ પટેલ, યાર મને લાગ્યું એમને જોઈને કે શરૂઆતમાં એમ થાય કે આરતીબેન આ નાનો રોલ કેમ આવો રોલ, કે પછી પણ બહુ જ સરસ એનું ઇમ્પેક્ટ છે, છેલ્લે એમ મજા આવી જાય છે એમના રોલથી। હા એટલે કેવું ને કે એમ પણ શી ઇઝ વેરી મોબાઈલ ફ્રેન્ડલી અને મોબાઈલ બહુ યુઝ કરે, એમાં બી કોન્ટેક્સ્ટ આવે છે, Yes. કારણ છેલ્લે આવશે અને છેલ્લે એમનો એક મોનોલોગ છે, એ ખરેખર લાગે કે આ વેધક ડાયલોગ એમનામાં આવ્યો છે અને એટલે આખી મૂવી એમને સિલેક્ટ કરી હશે। યસ જે ફિલ્મનો કોર કહેવા માંગે છે એમના થ્રુ જ એમના થ્રુ કહેવામાં કહેવાયો આવે છે, એ સરસ હતું। અને મેઇન રોલ તમારા દર્શન જરીવાલા,
જે દાદાજીના રોલમાં છે. તો એમણે ઓબ્વિયસલી આખી ફિલ્મમાં હીરો એ જ છે. મેં કીધું એમ મને જ્યારે આવે છે એટલે એનો હેતુ જ મને તો નથી ગમ્યો. એટલે તમે જોશો તમને લાગી જ જશે કે આ કેટલો બધો, અને એમાં બી ડાયલોગ આવે જ છે કે તમે મારા સારથી નથી, તમે સ્વાર્થી છો, એ યશ સોની બોલે જ છે. અને એ લાગે છે કે ના બરાબર છે. બરાબર છે. પણ મને સમહાવ ખબર નહીં, એમનું મને વિચિત્ર લાગતું હતું કે યાર વિચાર કરો, એકવાર મજા આવી પહેલી વાર આવ્યા ત્યારે, પણ પછી એ નથી કનેક્ટ થતો. એની પાસે 3 જાતના અમિતાભ બચ્ચન જે પ્રભુદાસના એક દેવના દૂતમાં છે, એ આમને પુરુષોત્તમ એટલે કે દર્શન જરીવાલાને એક 3 વચન બ્લેસિંગ્સ બી આપે છે કે તમે વાપરી શકો. એ 3 અલગ અલગ છે, તમે જોશો ત્યારે ખ્યાલ આવશે. ત્યારે 1-2-3 વાર થાય કે આવું કરાયું. એટલે ત્રણેય જયારે ઇન્ટ્રોડ્યુસ થાય છે ને ત્યારે સારું લાગે, શોકિંગ લાગે. પછી રિપીટેશન થાય કે બધી ફરી વાપરે ત્યારે મને આપણને ના ગમે કે કેમ આવું કરાયું. પણ મે બી ડિરેક્ટર એ જ કરાવવા માંગતા એક્ઝેક્ટલી. અને સ્પેશિયલી સ્પોઇલર ની પણ એક જે ઉંદર વાળો સીન છે ને, એમાં તો મને બહુ ઇરિટેશન આવી ગયું હતું કે યાર બહુ જ સૌથી ખરાબ આખો મૂવીનો સીન હોય ને જે ઉંદરને વાપર્યું છે ને આમાં, કે બિલકુલ અનકન્વિન્સિંગ. ભલે એમાં એ લોકો એવું કહેતા હશે કે એનાથી કોમેડી ક્રિએટ થશે, પણ દરેકના અલગ અલગ પર્સપેક્ટિવ હોય. મને તો ઉંદરવાળી જે આખી લગભગ 15-20 મિનિટનું ખેંચાય છે. ઇટ ઇઝ બહુ જ ખેંચ્યું છે અને મને બિલકુલ જરાય ત્યારથી જ મૂવી કે આ શું ચાલી રહ્યું છે, આવું થોડી ને હોય. એ આખી મૂવીનો સૌથી વીક પોઈન્ટ હતો. વીક પોઈન્ટ મને ઉંદરવાળા સીન બધા લાગ્યા છે કે યાર આવું થોડી હોય. અને એમાં ત્યારે વધારે મારે કહેવું નથી ને તો સ્પોઇલર થઈ જાય, તો મારે કહેવું હતું કે આવું થોડી હોય, આમ કરી નાખે. કઈ નહીં, તમે જોવો તમને શું લાગે છે કે જો. પણ આખું મૂવી જે કોન્સેપ્ટ છે, કોર કોન્સેપ્ટ એ સારો છે. ટેક હોમ મેસેજ અત્યારે જરૂર નથી પણ છતાં પણ સારો છે. હવે આ ઓલરેડી આપણે મોડર્ન જમાનામાં છે, પણ સ્ટીલ હજી ગામડામાં હોય છે. અમારે ઘણા પેશન્ટ આવતા હોય તો લગભગ 5 દીકરીઓ હોય ને પછી પણ કે હજી તો કે એના છોકરો જ, હા, કે ઘરમાં એના બા જે હોય તેવું જ કહેતા હોય કે આ દીકરી બધે ભલે રહી, દીકરો તો જોઈએ જ. એટલે હજી આપણા કદાચ અને અધ્યતન સમાજમાં પણ આ વસ્તુ છે અને કોઈ નકારી શકવાનું નથી. ભલે બધા કે દરેકને હાર્ડલી હવે એવું રહ્યું છે કે એક હોય ને દીકરી હોય ને મૂકી દીધું હોય, એક દીકરી પહેલી થશે તો ચલાવશે પણ બીજો તો દીકરો થશે જ, અને પછી જ એમની ચેઇન પૂરી થશે. બાકી હાર્ડલી એવું જેવું છે કે એક ને બીજી દીકરી હોય છતાં પણ તમે એ બધું આજે મારે જે કહેવું છે સમજી જાઓ ને તમે કે શું થઈ રહ્યું છે. એટલે ટેક હોમ મેસેજ સારો છે. ટેક હોમ મેસેજ સારો છે કે આપણા વડવાઓ, આપણા વડીલો, આપણા મા બાપો જે બધા માનતા હોય છે કે દીકરી એને એક દેવું તરીકે ગણે છે, એનું વ્યાજ નથી મળવાનું, ઘણું બધું જે આવે છે એ વસ્તુ સારી રીતે દર્શાય છે, એક વ્યંગાત્મક રીતે દર્શાય છે. કે જે મેઇન કોન્સેપ્ટ જે અહીંયા પ્રભુદાસ એને મોકલ્યા પુરુષોત્તમને, એ બીકોઝ ઓફ કે આમને હઠ હતી કે આ વસ્તુ જે ખોટી વિચારી રહ્યા હતા એના સુધારવા માટે. એટલે છેલ્લે એ કન્ફેસ બી કરે છે આરતીબેન સામે ને, કે ના માની લીધું કે તું મારો રિયલ વારસદાર છે. એટલે એનો આખો એક મેસેજ સરસ છે. એટલે જેને મેસેજ પકડાઈ જશે એને લાગશે કે નહીં યાર બહુ સાચી વાત કહી છે. આગળની મૂવીમાં ન મજા આવે પણ છેલ્લે બધું વર્થ હતું, ચાલી ગયું. એટલે આખી કદાચ આ કોન્સેપ્ટ સારો છે પણ આ ટ્રીટમેન્ટ હજી વધારે સારી થઈ શકી હોય. યસ ડેફિનેટલી. અમુક પ્રેમ ગઢવીના સીનમાં લાગ્યું કે હસવું આવશે પણ એને પ્રેમ ગઢવી સોરી ભૂત તરીકે ભૂતને ભગાડવા વાળા એ છે, એનામાં બી કદાચ લાગ્યું કે નહીં હસવાનું થશે પણ એ બી સમહાવ મને ડર લાગ્યું. એટલે ડિપેન્ડ્સ. ઠીક છે, ઓવરઓલ દોસ્તો ફેમિલી વોચ છે અને અમારા તરફથી 3.5 સ્ટાર આઉટ ઓફ 5. એકવાર ચોક્કસ જોવાય. તમે જોઈ લીધો તો કેવી લાગી? કદાચ ફક્ત મહિલાઓ માટે ન જોયો તો આ બહુ સરસ લાગી શકત, અને એ જોવાની જરૂર નથી આ જોવા માટે. હા, પણ બીકોઝ ઓફ એક આશા વધારે બંધીને ટ્રેલર બહુ સારું લાગ્યું હતું એટલે થોડાક નિરાશ થયા છે. બાકી એકવાર તો ચોક્કસ જોવા એવી છે. યસ, થેન્ક યુ સો મચ.